હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય મા મંગલ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? અને હું પણ મજામાં છું ને આપણે આવી ગયા છે નવો નેક્સ્ટ વ્લોગ લઈને. તો તમારું બધાનું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં. તો આપણે જો આવી ગયા છીએ મસ્ત મજાના સરસ મજાના સવારમાં નાસ્તા કરીને તૈયાર જ થયા નથી. તો આપણે જો સવારમાં ઉઠી ગયા છીએ અને હવે છે ને આપણે બધું ઘરનું કામ કરવાનું બાકી છે. તો બધું કામ પહેલાં આપણે કરી લેવી, પછી આપણે ક્યાં જઈશું ક્યાં નહીં એ બધું તમને કહીશ. તો હાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. આપણે અત્યારે જવાનું છે વાડીએ. ઘરનું કામ જ બાકી છે પણ વાડીએ પહેલાં જવાનું છે, શાક ખાંડ ને એવું બધું દેવા જવાનું છે. તો હાલ કન્ટિન્યુ. તુરમાંથી થઈને આપણે જઈએ છીએ આપણી વાડીએ. અને તુર જો તમે કાંઈ ઘટે નહીં એવી થઈ ગઈ તુવેર, ઘટા ટોપ થઈ ગઈ છે. તો આપણે આમાંથી થઈને હાલીને જઈએ છીએ આપણી વાડીએ. તો તમે જોઈ શકો છો આ તુવેર અહીંથી જઈશું અને અહીંયા પણ એવી તુર છે. આવામાંથી હાલી આપણે જવાનું હોય, જોઈ લો તમે. અને આપણી વાડી તો માંડ માંડ આવી બાપા, બીક લાગે એવી તુવેર છે. આમ જો બધી બાજુથી દેખાય છે. એટલી કેળીમાંથી હાલીને જાય ખાલી આપણે જો. તો જો ગાઈસ તમે જોઈ લો. અને આપણે આવી ગયા છે વાડીએ અને આ છે આપણો કપાસ. અને આપણી વાડીએ કપાસ આ જો બીજી વારનો આવો તવડી ગયો, જોઈ લો તમે, દેખાય છે. બીજી વારનો આવો કપાસ આપણે તવડી ગયો અને મજૂર કર્યા છે તો એ વીણે છે કપા. બહુ સેટા છે. અને આપણે આવી ગઈ ફાઇનલી આપણી વાડી. તો જો ગાઈસ, જો આવી ગયા આપણી વાડી, જોઈ લો તમે. અહીંયા આવી ગયા છે અને અહીંયા આ વસ્તુ મૂકી દઈ થેલીમાં. અને આપણો કપાસ મારા પપ્પા આમથી હાલ્યા આવે છે, હવે ચા પાણી બનાવશે. તો ગાઈસ આપણે આવી ગયા છીએ આપણી વાડીએ અને કપાસ તમે જોઈ લીધો છે. આપણી વાડીએ આપણે આવ્યા હતા આટો મારવા અને આપણે આજે તો મજૂર કરી નાખ્યા છે બહુ ઝાઝા, 10-15 તો હશે જ. કારણ કે આજ પર આપણે કપાસ નહોતો વીણ્યો ઘેરે, એટલા માટે આપણે નથી વીણ્યો. અને આજે આપણને પણ મજા છે કારણ કે આપણે કપાસ નથી વીણ્યો એટલે. તો જો ગાઈસ સામેથી ધીમે 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 હાલ્યા આવે છે માણસો, જો દેખાય છે તમને. જો આમ કોથળીયું લઈને છે, દેખાય છે. જો અંદર રહ્યા અડધા સામે પણ સરસ મજા પાણીની કુંડી, બહુ મજા કરી છે આપણે અહીં કપાસ વીણતા ત્યારે. તો આપણું આ કપાસ છે અને સામે કપાસ ઠલવે છે. તો હાલો આપણે ત્યાં આવી જરીક જોઈ આવી. અને અહીંયા રામાપીર છે તો રામાપીરને પણ આપણે પગે લાગી લઈ. જય રામાપીર. તો અહીંયા રામાપીર છે. અહીંયા બધું જો આવું મસ્ત મસ્ત છે વાડીએ, તો ખબર જ છે તમને. અને પહેલાં આપણે વીણો તો શું કરવાનું છે એ બનાવશે છે. તો જો ગાઈસ બધા મજૂર જો સામે દેખાય કપાસ ઠલવે છે ને મારા પપ્પા ઊભા છે ને. તો જો ગાઈસ એ બધા એનો કપાસ એનું ઠલવે છે. તો જો ગાઈસ જોઈ લો તમે, બધા કપાસ ઠલવે છે અને આપણો કપાસ વીણવા આવ્યા છે. તો જો ગાઈસ એ બધા એમ કે છે ચા તમે બનાવી દી, તો આપણે પણ ચા બનાવી દઈએ. હાલો ગાઈસ, હવે આપણે ચા બનાવી લઈએ. તો જો ગાઈસ એ બધા એની કપાસની ઠેલીઓ બધા ઠલવવા આવ્યા હતા તો એ ઠલવી દઈશે ને. હાલો હવે આપણે જઈ ચા બનાવવા. તો હાલો ગાઈસ ચા પાણી આપણે બનાવવા માંડવી. તો તમને કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, બતાવીશ ચા કેમ બનાવવી વાડીએ એ. જો ગાઈસ હવે અહીંયા આપણે વાડીએ ચા બનાવવાનું ચાલુ કરી દીધું છે. ભૂકીને ખાંડ ને એવું બધું નાખી દીધું છે. તો જો આપણે વાડીએ ચા બનાવીશી. તો હાલો ગાઈસ ચા અહીંયા આપણે ચા બનાવી નાખ્યો છે. અને જો હમણાં એ બધા આવે છે ચા પાણી પીવા અહીંયા. તો જો ગાઈસ તમે જોઈ શકો છો ધીમે ધીમે બધા હેલા આવે છે, જો દેખાય તમને. તો જો એ બધા હેલા આવે છે. આપણે આ બધું હંકેલી લઈ અહીંયા. તો જો આ બધું વેરણ ફેરણ ચા બનાવવામાં કર્યું છે તે આપણે એક સાઈડમાં લઈ લઈ, આપણી થેલી ને એવું બધું. તો જો ગાઈસ આપણે અહીંયા લઈ લીધું છે ને અહીંયા ચા બની ગયો છે. અને એ બધા જો ધીમે ધીમે હેલા આવે છે ચા પાણી પીવા. તો જો ગાઈસ હવે એ ચા પાણી પી લે પછી આપણે પણ ઘેરે જઈશું. અને આપણો કપાસ મસ્ત છે. ક્યાં ઓલો ક્યાં વયો?
તો આપણો કપાસ જો આવો છે ને આપણી ઘડીક વીણી લઈ, આપણો શોખ પૂરો કરી લઈ કપાસનું. તો જો ગાઈસ મસ્ત છે, ઓલફેરા કરતા સારો લેવામાં. જો તો આપણે જો એટલે કપાસ વીણું તો જો ગાઈસ જોઈ લ્યો તમે મસ્ત. તો જો તમે જોઈ શકો છો ધીમે ધીમે જો બધા ચા પાણી પીવા આવી ગયા છે. બધા ચા પાણી પી લઈને આપણે થોડાક આટા મારી બધા ચા પાણી પી પીને વૈયા હોય તેને ગયા. અને જો અહીંયા બધું એમ મૂકીને વૈયા ગયા છે, આપણે એ ધોવાનું છે. તો જો ગાઈસ બધા ધીમે ધીમે વૈયા ગયા. ચા પાણી પીને બધા વૈયા ગયા અને મેં વાસણ પણ ધોઈને ખાશે. તો જો ગાઈસ તમે જોઈ શકો છો વાસણ ધોઈને ખા અને વાસણને એવું હંકેલી લઈને પછી આપણે હવે ઘેરે જાવી. મારા પપ્પા પણ વૈયા ગયા છે કપાસ ઉતારવા. તો હાલો આપણે હવે હંકેલી લઈને અહીંયા બધું આપણે મૂકી દઈએ. વાસણ ધોઈને ખા છે. જો ગાઈસ વાસણને એવું ધોઈને નવરા થઈ ગયા છે અને હવે આપણે પાછા જઈશું ઘર તરફ. તો હાલો ગાઈસ કન્ટિન્યુ બનાવી રહેજો. આપણે વાડી આવ્યા હતા, ચા પાણીને એવું પાવાનું હતું. મજૂર કર્યા છે આપણે, તો એ બધા કપાસ ઉતારે છે અને આપણે ચા પાણી પાઈ દીધા છે અને હવે આપણે આવેલા જાવીશું ઘેરે. તો ગાઈસ જો તમે જોઈ શકો છો આપણો કપાસ જે વીણવાનો સ્ટાર્ટ કર્યો છે. તો બધા આપણે કપાસ વીણે છે ને આપણે હવે જઈશું ઘેરે. તો તુવેરમાંથી આપણે પસાર થઈ ગયા છે, બહુ જાજી તુવેર છે. તો જો ગાઈસ હવે અહીંયાથી જઈશું, શેઠો આવી ગયો ને ઘટાટ તુવેર છે. તો જો ગાઈસ તમે જોઈ શકો છો તુવેરમાં થઈને આપણે હાલવાનું હોય. તો જો તમે જોઈ લો હવે બસ પૂરું શેઠે આવી ગયા છે અને અહીંથી રસ્તો છે, આપણે અહીંયાથી જાવીશું. તો હાલો ગાઈસ આપણે જો અહીંયા ગાડી પડી ખોલવાના છે ને અહીંયા ગાડી પડી છે ને આપણે હવે જઈએ છીએ. તો જો ગાઈસ આવી ગયા રસ્તે આપણે જોયો ગાઈસ. હવે આપણે અહીંયાથી જવાનું છે ઘરે અને જો ગાડી લઈશે આ સાઈડમાં અને આ સાઈડમાં જો આવો રસ્તો છે કાસો, તારી સાઈડ જવાનું. તો જો ગાઈસ જોઈ શકો છો તમે મારો ભાઈ ગાડી લઈએ એટલે આપણે પછી જઈએ. તો હાલો આપણે હવે બેસી જઈએ ગાડી ઉપર. જો ગાઈસ આપણે આવી ગયા છે ઘરે વાડીએથી. આપણે ઘર આવી ગયું તો મજા આવી ગઈ. તો જો આપણે વાડીએથી ઘરે વહી આવ્યા છે અને હવે ઘરનું બધું કામ કરશું. તો ગાઈસ હાલો કન્ટિન્યુ બની રહેજો બ્લોગમાં. આપણે વાડીએ ચા બનાવીને આવ્યા ને તો સંતોષ ન થયો, તો અહીંયા પાછું આપણે ચા બનાવી નાખ્યો. જો તમે જોઈ શકો છો પાછો ઘેરે મારી મમ્મીએ બનાવ્યો ને આપણે ઘેરે વહી આવ્યા છીએ વાડીએથી. અને હવે છે ને ગાઈસ આપણે બનાવશું રસોઈ પાણીને એવું. ગાઈસ રસોઈ પણ બની ગઈ છે, રીંગણાનો ઓળો બનાવ્યો છે રસોઈમાં
જો તમે જોઈ શકો છો રીંગણાનો ઓળો અને રોટલી પણ બની ગઈ છે. જો રીંગણાનો ઓળો અને રોટલી બની ગઈ છે. તો હાલો હવે આપણે જમી લઈએ. હાલો તો ગાઈઝ આપણે વાડીએ જઈને ઘરે બી આવ્યા હતા અને પછી આપણે રસોઈ પાણી કરી હતી. તમને બતાવ્યું હતું રસોઈમાં આપણે ઓળો બનાવ્યો હતો, રીંગણાનો ઓળો બનાવ્યો હતો અને રોટલી બનાવી હતી. તો આપણે બપોરે જમી પણ લીધું છે, જમીને નવરા પણ થઈ ગયા છે. તો અત્યારે છે ને હવે 4 વાગી ગયા છે. તો આપણે ઉઠી અત્યારે પાણી આવ્યું છે, બધું એમનેમ ખાલી પડ્યું છે પાણી, જોઈ લો તમે. અને હજી મારે નાવાનો સમય આવ્યો નથી. હવે પાણી આવ્યું છે ને એટલે નાહીશું. પણ પહેલાં થોડીક ભૂખ લાગી હતી એટલા માટે આપણે જો મેગી બનાવવા મળી ગયા. જો મેગી જો આપણે બનાવી છે. જો મેગી કેવી બની છે, મસ્ત. મને મેગી બહુ ભાવે છે એટલે હું છે ને જ્યારે પણ ભૂખ લાગે ત્યારે મેગી બનાવી લઉં છું. હું તો સાંજ પડી ગઈ છે પણ તોય મને એટલી બધી ભૂખ લાગી. તો જો આપણે મેગીનો પ્લાન કરી નાખ્યો છે અને મારી મમ્મી છે એ પાણી ભરે છે. જો ગાઈસ, તો હાલો ગાઈસ, આપણી જો મેગી અહીંયા તૈયાર થાય છે, બની ગઈ ને આપણે જો લઈ પણ લીધી છે ખાવા માટે. તો હાલો આપણે મેગી જ ખાઈ લઈએ. મેગી બનાવી છે તો બહુ ભૂખ લાગી છે. જો મેગી મેં તો લઈ લીધી છે ને હવે હું ખાઉં મેગી. તો હાલો ખાઈ લઈએ મેગી. જોઈ લો તમે, અને તમારે ખાવી હોય તો હાલો મેગી. ફાઇનલી તો જો ગાઈસ અત્યારે સાંજ પડી ગઈ ને આપણો વારો આવી ગયો છે નાહવાનો. આપણે નાહી લીધું છે અને મેગી પણ ખાઈ લીધી છે અને સાંજ પડી ગઈ છે. તો અંધારું કેટલું છે એ તમને પણ બતાવું. જોઉં આવું અંધારું થઈ ગયું છે, બહારનું કાંઈ દેખાતું નથી, ડેલી પણ નથી દેખાતી. જો તમે જોઈ શકો છો એટલું બધું અંધારું થયું છે ને અત્યારે ઠેઠ પાણી આવ્યું. તો આપણે નાહી લીધું છે અને રસોઈ પાણી પણ બાકી છે બનાવવાના. તો એ પણ બને જ છે. આપણે રસોઈ પાણીને એવું બધું કરી લઈ. રસોઈ પાણી કરીને પછી તમને મળશું. કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. અત્યારે કોની ખબર શું જમવામાં બનશે. રસોઈ પાણી થઈ ગયા છે અને આપણે હવે જમી લઈએ. રસોઈ પાણીમાં શું છે તમને બતાવું. હાલો ગાઈસ બતાવું શું જમવામાં બન્યું છે આજ. ધીમે ચાલો. રોટલી તો અહીંયા પડી જ છે. તો રોટલી બની ગઈ છે. જો તમે જોઈ શકો છો રોટલી આપણે બનાવી લીધી છે. હું તો રોટલી કોઈ દી બનાવતી જ નથી, મારા મમ્મીએ બનાવી છે તો એણે બનાવી નાખી છે. અને અહીંયા પડી છે છાશ. તો અહીંયા છાશ છે અને અહીંયા છે શાક. તો ગાંઠિયાનું શાક બનાવેલું છે. તો જો ગાંઠિયાનું શાક બનાવ્યું છે, તમારે જમવું હોય તો હાલો. ગાંઠિયાનું શાક છે, છાશ છે, ઘઉંની રોટલી છે અને મેગી છે. તો આપણે જો આટલી વસ્તુ જમવામાં છે. તો હાલો તમારે જમવું હોય તો આવી ચાકી દઈએ. તમે જોઈ લીધું શું છે જમવામાં અત્યારે રસોઈ પાણીમાં શું બન્યું છે. તો એ તમે જોઈ લીધું છે. તો હાલો ગાઈસ આપણે પહેલાં જમી લઈએ. ગાઈસ આપણે જમી લીધું. જો જમી લીધું છે અને અહીંયા અંજવાળે આવી ગયા છે. નહીંતર તો અંધારું જ છે. મારા મમ્મી ચોફળિયા માટા મારે છે, દેખાય છે. જમી લીધું છે અને વાસણ તો હજી પડ્યા છે ધોવાના. તો એ હમણાં આપણે ધોઈ નાખીશું અને બારે કેવું છે એ બતાવું તમને. ગાઈસ વાસણ જો અત્યારે બહુ ઝાઝા છે. આખો દી કામ કરીને તો ખૂટ્યા નહીં એટલું બધું કામ થઈ જાય. જો અત્યારે બહુ ઝાઝા વાસણ છે. મને તો થોડીક આળસ ચડે છે કારણ કે ઠંડી એટલી છે. તો વાસણ કેમ ધોવાય એવું થાય છે. પાણી ભરેલું છે. જો બારે બતાવો હાલો. હેલે જાવી બારે. અને છે ને અંધારું જ નકરું અંધારું જ છે બારે. હાલવાની પણ બીક લાગે એમ. જો કરી અંદર આપણે ઘરે. તો ગાઈસ હાલો વાસણને એવું કરી નાખી. વાસણ પડ્યા છે તો હાલો આપણે વાસણને એવું કરી નાખીએ. થોડીક વાર પછી તમને મળું છું વાસણને એવું કરીને. હાલો ગાઈસ તો જો આપણે વાસણને એવું ધોઈ નાખ્યું છે. હાથ જો ઠંડા પાણીએ ધોવી તો કેવા થઈ ગયા છે હાથ. વાસણને એવું કરી નાખ્યું છે અને મોઢું ને એવું બધું ભૂખરાઈ જાય છે. શિયાળો છે તો પગ ને હાથ ને બધું એવું. તો જો અહીંયા બેઠા છે ગાઈસ અને આપણે વાસણને એવું કરી નાખ્યું છે. સાંજ પડી ગઈ છે ને 10 વાગ્યાનો સમય થઈ ગયો છે. જમી પણ લીધું છે. તો ગાઈસ અહીંયા વ્લોગને એન્ડ કરીશી. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો અને ફૂલ સપોર્ટ કરજો ગાઈસ. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા નેક્સ્ટ વ્લોગમાં. તો જય માતાજી, જય મા મોંગલ, જય દ્વારકાધીશ ને બધાને ગુડ નાઇટ.